આજે આપણે ધોરણ 9 એમાં સ્વાધ્યાય 11.3 એનો દાખલા નંબર 1 છે શીખવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. હવે લંબવૃત્તીય શું એટલે એ પહેલાં સમજી લઈએ, પછી આપણે આગળ જઈએ. લંબવૃત્તીય એટલે એવું કે ભાઈ અહીંયા એક શંકુ છે અને શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ એ બંને વચ્ચેનો ખૂણો 90 અંશનો બને છે. એટલે આવો જે શંકુ હોય એને આપણે લંબવૃત્તીય શંકુ તરીકે ઓળખીએ છીએ. ચલો હવે જોઈએ તો હવે અહીંયા આગળ આપણને શું આપે છે તો કે શંકુ માટે આપણને કહે છે આગળ કે ભાઈ ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર છે. બીજા દાખલામાં ત્રિજ્યા આપણને 3.5 આપી છે અને ઊંચાઈ છે એ આપણને 12 સેન્ટીમીટર આપી છે. યાદ કરીએ શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર તો કે 1/3 પાય r સ્ક્વેર h. એટલે આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ચલો હવે લખીએ ઉકેલમાં. દાખલા નંબર 1 માટે શંકુ માટે આપણને શું આપ્યું છે તો કે શંકુ માટે ત્રિજ્યા r બરાબર 6 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર છે. ચલો હવે અહીંયા શંકુનું ઘનફળ શોધવા માટે સૂત્ર લખીએ કે ભાઈ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય r સ્ક્વેર h. કિંમત લખી નાખીએ 1/3 પાયની કિંમત તો કે 22/7 ગુણ્યા r નો વર્ગ, મતલબ કે r ની કિંમત 2 વખત. r ની કિંમત કેટલી છે તો કે અહીંયા 6 છે એટલે અહીંયા r ની કિંમત આપણે 6 ગુણ્યા 6 2 વખત લખીએ. શા માટે? કારણ કે અહીંયા આપણને વર્ગ છે આપેલો છે એટલા માટે. ચલો h ની કિંમત તો કે 7. છેદ ઉડાડી દઈએ, 7 7 જતા રહેશે. 6 છે ત્યાં 3 દુ 6 લખાય એટલે 3 3 નીકળી ગયા. ચલો હવે ક્યાંય છેદ ઉડતા નથી, જે વધ્યું એ લખી નાખીએ. શું વધ્યું તો કે 22 ગુણ્યા 6 ગુણ્યા 2. ગુણાકાર કરીએ 6 ગુણ્યા 22 6 દુ 12 વધી પડી 1 12 અને 1 13 ગુણ્યા 2. પછી 2 વડે ગુણાકાર કરીએ 2 દુ 4 2 તેરી 6 અને 2 એકા 2. યસ, અને અહીંયા સેન્ટીમીટર એકમ હતો એટલે અહીંયા એકમ હશે સેન્ટીમીટર ઘન. યસ, એટલે તેથી વાક્ય સ્વરૂપે લખીએ કે ભાઈ તેથી શંકુનું ઘનફળ 264 સેન્ટીમીટર ઘન થાય. એટલે અહીંયા દાખલો છે પૂર્ણ થઈ જાય. બાળકો અહીંયા ગુણાકાર જે આપણે કર્યો એ મેં સીધો ડાયરેક્ટ મોઢે કર્યો છે. કદાચ તમને ના ફાયદો તમે નોર્મલી ગુણાકાર પણ અહીંયા કરી શકો છો. યસ, ચાલો હવે દાખલા નંબર 2 ઉપર જઈએ. દાખલા નંબર 2 એની અંદર જોઈએ તો આપણને શું આપ્યું છે તો કે ત્રિજ્યા છે 3.5 આપી છે અને ઊંચાઈ 12 છે. એટલે પહેલાં લખી નાખીએ ભાઈ શંકુ માટે આપણને શું આપ્યું છે તો કે શંકુ માટે ત્રિજ્યા r બરાબર 3.5 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 12 સેન્ટીમીટર. એટલે કે અહીંયા આપણને આ બે વસ્તુ છે આપી છે, એટલે કે એક ત્રિજ્યા આપી છે અને એક ઊંચાઈ આપી છે, જે બંને વસ્તુ આપણે અહીંયા લખીએ. ચલો હવે અહીંયા પણ શંકુનું ઘનફળ શોધવાનું છે એટલે સેમ એનું એ જ સૂત્ર આવશે. એટલે અહીંયા લખીએ શંકુનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય r સ્ક્વેર h. કિંમત મૂકી દે 1/3 પાયની કિંમત તો કે 22/7 ગુણ્યા r ના વર્ગની કિંમત. તો r ની કિંમત કેટલી છે તો કે 3.5 છે. પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં 10 થઈ જશે. એટલે 35/10 કેટલી વાર લખવાના? 2 વાર, કારણ કે r નો વર્ગ છે એટલા માટે. એટલે 35/10 2 વખત લખીએ ગુણ્યા h ની કિંમત છે અહીંયા 12. ચલો હવે છેદ ઉડાડીએ તો કે અહીંયા 35 છે ત્યાં 7 5 35 લખાય એટલે 7 7 છે જતા રહેશે. 5 દુ 10 એટલે અહીંયા 5 ગુણ્યા 2 બંનેમાંથી 5 5 જતા રહેશે. જે 22 છે ત્યાં 11 ગુણ્યા 2 લખાશે એટલે ત્યાં 2 2 છે જતા રહેશે. ચલો હવે તો કે અહીંયા 3 છે અને ઉપર 12 છે
એટલે 12 છે તે 4 ગુણ્યા 3 લખાય, એટલે ઉપરનો તગડો અને અહીંયા નીચે તગડો છે બંને નીકળી જશે. ચલો હજી અહીંયા 5 અને 2 વડે છેદ ઉડે તો ઉડાડી દઈએ. તો કે 7 ગુણ્યા 5, 7 પંચા 35 અને નીચે 5 ગુણ્યા 2, બંનેમાંથી 5 5 નીકળી જશે અને 4ના હજી 2 ભાગ પાડીએ, 2 ગુણ્યા 2. યસ, એટલે અહીંયા 2 2 છે એ પણ નીકળી ગયા. હવે અહીંયા છેદમાં ધ્યાનથી જોઈએ બાળકો, તો કોઈ જ વધ્યું નથી. યસ, છેદ ખાસ ઉડાડવાને સમજો બાળકો. એવું જરૂર નથી કે ભાઈ અહીંયા હું જે પ્રમાણે છેદ ઉડાડું એ જ પ્રમાણે તમારે છેદ ઉડાડવા. તમે તમારી રીતે બીજી રીતે પણ છેદ ઉડાડી શકો છો. યસ, એટલે હવે અહીંયા આગળ જે સંખ્યા વધી એ આપણે લખીએ. કદાચ બીજી રીતે છેદ ઉડાડશો તો જવાબ સરખો જ આવશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં, એટલે એની કોઈ ચિંતા ન કરતા. અને કદાચ ન સમજાણો તો થોડોક વિડીયો છે ફોરવર્ડ કરીને જોઈ લેજો, તો પાછળ કરીને જોઈ લેજો. ચલો હવે અહીંયા અંશમાં 11 વધ્યા, ગુણ્યા 7 વધ્યા અને ગુણ્યા 2 વધ્યા. એટલે કે અહીંયા 11, 7 અને 2. ચલો હવે ગુણાકાર કરી દે. 11 સત્તા તો કે 77, 77 ગુણ્યા 2. પાછો 2 વડે ગુણાકાર કરીએ. હું મોઢે કરું છું, ન ફાવે તમે નોર્મલ ગુણાકાર પણ કરી શકો છો. 7 દુ 14, વધી પડી 1, 7 દુ 14 ને 1 15. યસ, અને અહીંયા એકમ સેન્ટીમીટર છે, એટલે આપણો જે જવાબ આવશે સેન્ટીમીટર ઘનમાં આવશે. યસ, એટલે તેથી અહીંયા લખી નાખીએ કે ભાઈ તેથી શંકુનું ઘનફળ 154 સેન્ટીમીટર ઘન થાય. એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.